બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી માર્કેટિંગ યાર્ડ સુધી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ। રાણપુર ગ્રામ પંચાયત યુથ કોંગ્રેસની ઉગ્ર રજૂઆત ફળી આશરે 15 લાખથી વધુના ખર્ચે રોડની બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં આનંદ છવાયો। રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધીના અત્યંત બિસ્માર હાલતમાં હોય આ રોડ ઉપર બેંકો, સ્કૂલ, સરકારી કચેરી આવેલી છે અને આ રોડ રાણપુરનો હૃદય સમાન રોડ છે। ત્યારે આ રોડ ઉપર તંત્ર દ્વારા થોડા સમય પહેલા આ રોડ ઉપરથી દબાણ હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આ રોડ ઉપર ધૂળની ડમરી ઉડતી હતી, જે ધૂળની ડમરીને લઈ વેપારીઓ, દુકાનદારો, વાહન ચાલકો, રાહદારી હેરાન પરેશાન થઈ રહ્યા હતા। ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોશુભા પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્ય તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી તાત્કાલિક રોડ બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ઉપવાસ આંદોલન પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી આશરે 15 લાખથી 18 લાખ રૂપિયાનો ખર્ચ આ રોડ બનાવવાની આજરોજ કામગીરી શરૂ કરવામાં આવતા ગામ લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ સારો બને તે માટે રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોશુભા પરમાર તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પરવેજ કોઠારિયા સહિત આગેવાનો આ સમય હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહા, રાણપુર। ઘણા વર્ષથી પ્રજા હેરાન થાય છે અને અમારી અને પ્રજાની તમામ આગેવાનોની યુથ કોંગ્રેસ હોય દરેક પાર્ટીઓની માંગણી હતી કે ભાઈ તાત્કાલિક રોડ થાય અને અમે ઉપવાસની ચીમકી પણ આપેલી અને આ રોડ થાય છે આમાં ગામને ખૂબ આનંદ આવે છે અને આવું નવું સરકારી તંત્ર રાણપુર ગામમાં સહકારમાં રહે એવી હું આશા રાખું। લગભગ 15-16 લાખના ખર્ચે આ રોડ તૈયાર થાય છે। અહીંયા મનુભાઈ સ્કૂલથી પોલીસ સ્ટેશનથી APMC સુધી